નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે સજીવો વચ્ચેની આપણે જે આંતર પ્રક્રિયાઓની શરૂઆત કરી દીધી હતી. એની અંદર પરભક્ષણ અને એના પછી આપણે ટોપિક જે લીધો હતો સ્પર્ધા, એ પણ આપણે કમ્પ્લીટ કરી દીધો હતો. હવે આપણે નવો એક ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, પરોપજીવન. પહેલા શબ્દ સમજીએ, પરોપજીવન એટલે શું? પર એટલે ઉપર, ઉપ એટલે પર એટલે બીજાના ઉપર, પર એટલે બીજા, ઉપ એટલે ઉપર, જીવન એટલે જીવવું. આ એક એનો શબ્દનો એક સામાન્ય મિનિંગ થાય. પરોપજીવન એટલે શું? પર ઉપજીવન. પર એટલે બીજા, ઉપ એટલે ઉપર, જીવન એટલે જીવવું, બીજાના ઉપર જીવવું. તો આપણે એક બાબત ક્લિયર થઈ જાય કે અહીંયા જે સજીવોનો જે સમાવેશ થતો હશે, એ સજીવો પોષણ માટે અન્ય સજીવોનો ઉપયોગ કરતા હશે. તો જે સજીવો પોતાના પોષણ માટે અથવા તો પોતાના ખોરાક માટે અન્ય સજીવનો ઉપયોગ કરતા હોય, એ વનસ્પતિ પણ હોઈ શકે અથવા તો પ્રાણીઓ પણ હોઈ શકે. તો એવા જે સજીવો છે એને પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. તો પરોપજીવન એટલે શું? કે એક સજીવો દ્વારા બીજા અન્ય સજીવનો પોષણની દ્રષ્ટિએ ઉપયોગ કરનાર અથવા તો ઉપયોગ કરવાની જે પ્રક્રિયા છે એને પરોપજીવન કહીએ છીએ. અને જે સજીવો પરોપજીવન દર્શાવે છે એને કહીશું પરોપજીવી. તો આ બાબત આપણે અહીંયા ક્લિયર થઈ જાય. પરોપજીવનની અંદર તમે જુઓ પ્લસ અને માઇનસ. પરોપજીવનની જે પ્રક્રિયા છે, એ પરોપજીવનની પ્રક્રિયાની અંદર ભાગ લેતા જે બે સજીવો હોય, એની અંદર ભાગ લેતા જે સજીવો છે એ સજીવોને બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એની અંદર જે સજીવ પરોપજીવન ગુજારતું હોય, જે સજીવ અન્ય સજીવમાંથી પોષણ મેળવતું હોય, એ સજીવને આપણે પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. જે સજીવ અન્ય સજીવમાંથી પોષણ મેળવતું હોય અથવા તો ખોરાક મેળવતું હોય અથવા તો પરોપજીવી અથવા તો પરોપજીવન દર્શાવતું હોય, એવું સજીવને આપણે શું કહીશું? પરોપજીવી. અને પરોપજીવી જે સજીવમાંથી પોષણ મેળવતું હોય, પરોપજીવી જે સજીવમાંથી પોષણ મેળવતું હોય, તો એ સજીવને આપણે યજમાન તરીકે ઓળખીએ છીએ. યજમાન એટલે શું અને પરોપજીવી એટલે શું? તો પરોપજીવન જે સંબંધ છે અથવા તો આંતર પ્રક્રિયા છે, એની અંદર ભાગ લેતા બે સજીવો છે, એકને પરોપજીવી તરીકે ઓળખીએ છીએ અને એકને યજમાન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે સજીવ અન્ય સજીવમાંથી પોષણ મેળવે છે એને પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. અને પરોપજીવી જે સજીવની અંદરથી પોષણ મેળવે છે એ સજીવને આપણે યજમાન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કોને લાભ થાય છે? પરોપજીવીને લાભ થાય છે કે યજમાનને લાભ થાય છે? કોને નુકસાન જાય છે? પરોપજીવીને નુકસાન જાય છે કે યજમાનને નુકસાન જાય છે? કારણ કે આગળ આપણે સમજ્યા છીએ કે પરોપજીવનની અંદર ભાગ લેતા બંને સજીવમાંથી એકને ફાયદો થાય છે અથવા તો લાભ થાય છે અને બીજાને શું થાય છે? નુકસાન. સોરી. તો એકને ફાયદો થાય છે અને બીજાને શું થાય છે? નુકસાન થાય છે. તો અહીંયા કોને ફાયદો થાય છે અને કોને નુકસાન થાય છે આપણે એ જોવાનું છે. કારણ કે પરોપજીવી જે છે એ અન્ય સજીવમાંથી પોષણ મેળવે છે, તો પરોપજીવીને હંમેશા શું થશે? ફાયદો થશે. પરોપજીવી સજીવને હંમેશા શું થશે? ફાયદો થશે. પરંતુ યજમાનને શું થશે? કારણ કે યજમાનની અંદરથી પરોપજીવી પોષણ મેળવે છે,
તો યજમાનને હંમેશા શું થશે? નુકસાન જશે. તો પરોપજીવનની અંદર પરોપજીવી જે સજીવ છે એને ફાયદો થશે, જ્યારે યજમાન જે છે એને હંમેશા શું થશે? નુકસાન થશે. તો પ્લસ અને માઇનસ આપણને ક્લિયર થઈ. યજમાનને હંમેશા પરોપજીવનની અંદર શું થશે? નુકસાન થશે, જ્યારે પરોપજીવીને શું થશે? ફાયદો થશે. તો આ જે પરોપજીવનની જે ઘટના છે, પરોપજીવનની જે ઘટના છે એ ઉચ્ચ પ્રકારની વનસ્પતિથી લઈ ઉચ્ચ પ્રકારના પ્રાણીઓની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. તો પરોપજીવનની પ્રક્રિયા શામાં જોવા મળતી હોય? તો યાદ રાખજો, પરોપજીવનની જે પ્રક્રિયા છે એ વનસ્પતિની અંદર પણ જોઈ શકાય છે અને પ્રાણીઓની અંદર પણ જોઈ શકાય છે. તો પરોપજીવી જે સજીવો છે એ યજમાનની અંદરથી પોષણ મેળવવા માટે કેટલાક પ્રકારના ફેરફારો કરેલા છે. તો એ ફેરફારો કયા કરેલા છે? કારણ કે પરોપજીવી જે છે યજમાનની અંદરથી પોષણ મેળવવા માટે સીધું પોષણ મેળવી શકતું નથી, પરંતુ પરોપજીવી જે સજીવો છે એમને કેટલાક એવા અનુકૂલનો વિકસાવ્યા છે જેનાથી સરળતાથી યજમાનમાંથી એ પોષણ મેળવી શકે. તો એ અનુકૂલનો કયા કયા પ્રકારના હોય છે? અહીંયા જે શબ્દ છે એના જે અનુકૂલનો જે સમજવાના છે એના પહેલા એક ઉદાહરણ આપણે જે ભણી ગયેલા છીએ ધોરણ 11 ની અંદર પરોપજીવીની અંદર અમરવેલનું ઉદાહરણ. તો અમરવેલ એ શું કરશે? પહેલા તો અમરવેલ કેવી વનસ્પતિ છે આપણને ખ્યાલ હોવી જોઈએ. પર્ણવિહીન, હરિત દ્રવ્ય વિહીન વનસ્પતિ છે. કારણ કે એની અંદર હરિત દ્રવ્ય છે નહીં, એટલે પોષણ સ્વયં બનાવી શકતી નથી અને એના ઉપર પર્ણોની પણ હાજરી છે નહીં. તો એ વનસ્પતિ અમરવેલ શું કરશે કે યજમાન વનસ્પતિના વાહિપુલમાંથી સીધું પોષણનું એ ગ્રહણ કરશે. તો ગ્રહણ કરશે એટલે વનસ્પતિ અમરવેલની અંદર સીધું પોષણ એ યજમાનમાંથી મેળવશે. તો એ યજમાનમાંથી મેળવતું હોવાથી તો એને પર્ણોની કોઈ જરૂરિયાત ખરી નથી. તો અનુકૂલનો પહેલું કયું થાય કે જરૂર ન હોય એવા સંવેદી અંગો એ ગુમાવી દેશે. પર્ણોની જરૂરિયાત ખરી અમરવેલને? કેમ નથી જરૂરિયાત? કારણ કે સીધું પોષણ શામાંથી મેળવે છે? યજમાનમાંથી મેળવે છે. એટલા માટે એને તૈયાર ખોરાક પ્રાપ્ત થઈ જાય છે, એટલે ખોરાક બનાવવાની કોઈ પણ પ્રકારની એને જરૂરિયાત હોતી નથી. અને આપણે કહીએ છીએ કે વનસ્પતિની અંદર રસોડા તરીકે કોણ ઓળખાય? તો પર્ણ. તો પર્ણની એને જરૂરિયાત નથી, એટલે પર્ણો શું કરી દેશે? એ દૂર કરી દેશે. તો આપણે પહેલો ટોપિક સમજીએ કે જરૂરી નથી એવા. અહીંયા આપણે એટલું વનસ્પતિનું ઉદાહરણ નથી સમજતા, પ્રાણીઓની સાથે પણ સમજીએ છીએ. તો જરૂર નથી એવા જે અંગો છે પરોપજીવીની અંદર, અથવા તો પરોપજીવી જે સજીવો છે એની અંદર જે જરૂરી નથી એવા એ અંગો શું કરી દેશે? દૂર કરી દેશે. બીજા નંબરની અંદર એના જે અંગો દૂર કરી દેશે, પણ યજમાન સાથે એને ચોંટી રહેવું પડશે. અમરવેલની અંદર આપણે જોઈએ કે એની આજુબાજુ એ વીંટળાઈ જશે. બીજું ઉદાહરણ આપણે ચૂષક માછલીનું પણ લઈ શકીએ. આગળના ધોરણની અંદર ભણી ગયેલા છીએ પ્રાણી વર્ગીકરણની અંદર. તો યજમાન સાથે ચોંટી રહેવા માટે કો તો એને ગુંદરીય અંગોનું નિર્માણ કરવું પડશે, કેમ? જેનાથી અંદરથી ગુંદરનો સ્ત્રાવ થાય, જેથી યજમાનની શરીર ઉપર અથવા તો યજમાન સાથે સરળતાથી ચોંટી જાય. કો તો ગુંદરીય અંગોનું નિર્માણ કરવું પડશે અથવા તો ચૂષકનું નિર્માણ કરવું પડશે, જેનાથી એ યજમાનની અંદર શું થશે? સરળતાથી એ ચોંટી જશે. તો બીજું અનુકૂલન કયું થયું પરોપજીવીઓનું? કે યજમાન સાથે ચોંટી રહેવા માટે ગુંદર જેવા અંગોનું નિર્માણ થશે, અથવા તો ગુંદરીય અંગોનું નિર્માણ થાય, અથવા તો ચૂષકની હાજરી હોય. તો જેની મદદથી એ યજમાન સાથે ચોંટી રહેશે અને યજમાનની અંદરથી સરળતાથી શું મેળવશે? આપણે કહીએ છીએ કે પોષણ મેળવશે. ચલો એની અંદર હવે જોઈએ પાચન તંત્રનો લોભ હોય. કેમ લોભ હોય? પાચન તંત્રનો લોભ કેમ હોય? એની અંદર પાચન તંત્ર હોતું નથી. કેમ નથી હોતું? પાચન તંત્રની અંદર શું થાય? આપણે રો મટીરિયલ મેળવીએ છીએ ને એની અંદરથી પોષક દ્રવ્યોનું નિર્માણ થાય. તો પાચન તંત્ર અહીંયા તમે જુઓ કે એ પરોપજીવી તે સીધો ખોરાક શામાંથી મેળવી લે છે? યજમાનની અંદરથી. એટલે પાચન તંત્રની એની અંદર કોઈ જરૂરિયાત હોતી નથી. એટલે પાચન તંત્રનો શું હોય? લોપ હોય છે. અને આ જે બધી જે સજીવો રહે એની અંદર પ્રજનન
નો જે આપણે કહીએ દર કેવો હોય, ખૂબ જ ઊંચો. ખાલી એક ઉદાહરણ આપું, અમરવેલનો ખાલી નાનો ટુકડો, અમરવેલનો એક નાનો ટુકડો અન્ય વનસ્પતિ પર તમે નાખી દો તો એમાંથી મોટી વિશાળકાય અમરવેલનું ધીમે ધીમે શું થઈ જશે? નિર્માણ. કેમ? કે એની પ્રજનન ક્ષમતા કેવી હોય છે? ખૂબ જ ઊંચી હોય છે. તો બધા જે કેરેક્ટર થયા એ પરોપજીવીના અનુકૂલનો છે, યજમાનમાંથી પોષણ મેળવવા. તો કેટલાક એવા પણ પરોપજીવી છે. ધારો કે અમરવેલનું ઉદાહરણ આપું તો અમરવેલ એ એક જ વનસ્પતિ ઉપર હોય, તો એનો યજમાન કેટલા થયા? એક યજમાન થયો. પરંતુ કેટલાક સજીવો એવા પણ છે જેના એક અથવા તો એકથી વધુ યજમાન છે. તો એના આપણે ખાસ ઉદાહરણ જોઈએ છીએ કે પહેલું જે ઉદાહરણ છે માનવ યકૃત કૃમિ. યકૃત કૃમિ એ ખાસ કરીને માનવની અંદર હોય, માનવના યકૃત સાથે જોડાયેલો, યકૃતની અંદરથી પોષણ મેળવતી હોય. પરંતુ એના આખું યકૃત કૃમિનું જે આપણે કહીએ છીએ કે એનું લાઈફ સાયકલ જે આખું છે પૂરું કરવા માટે બીજા બે યજમાનની એને જરૂર પડતી હોય. એક ગોકળ ગાય છે અને બીજી માછલી. તો તમે જોશો તો કેટલાકની અંદર એક યજમાન હોય, કેટલાકની અંદર બે યજમાન પણ હોય છે. તો યકૃત કૃમિ જે માનવના યકૃતની અંદર જોવા મળે છે એના બીજા બે યજમાન છે જેની થકી પોતાનું પૂરેપૂરું લાઈફ સાયકલ પૂર્ણ કરે છે. તો એવા બે યજમાનો કયા છે? તો ગોકળ ગાય અને માછલી. તો એના પછી બીજું એક ઉદાહરણ લઈએ, પ્લાઝ્મોડિયમ. ખાસ યાદ હશે આપણને, મેલેરિયા માટે જવાબદાર છે. પ્લાઝ્મોડિયમ એ પરોપજીવી છે. પ્લાઝ્મોડિયમનું આખું જે લાઈફ સાયકલ છે એ પૂર્ણ કરવા માટે, પ્લાઝ્મોડિયમનું આખું લાઈફ સાયકલ પૂર્ણ કરવા માટે બે યજમાનની જરૂર પડશે. અને આપણે મેલેરિયાનું લાઈફ સાયકલ ભણી ગયેલા છે એટલે આપણને ખ્યાલ છે કે કયા બે યજમાન છે? માનવ અને મચ્છર. તો કહેવાનો મિનિંગ એટલો હતો કે કેટલાક જે પરોપજીવી છે એ એક યજમાન સાથે પણ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. તો કેટલાક પરોપજીવી એવા પણ છે એક કરતા વધુ યજમાન સાથે પોતાનો સમય વિતાય, પોતાનું લાઈફ સાયકલ પૂર્ણ કરશે. તો અહીંયા તમે જોશો તો માનવની અંદર જે યકૃત કૃમિ છે એ માનવના યકૃતની અંદર હોય, તો એના બેનને આપણે કઈ યજમાન કયા? તો ગોકળ ગાય અને માછલી. એમસીક્યુ માટે યાદ રાખજો. અને આપણે જે ભણી ગયેલા છીએ મેલેરિયા માટે જે જવાબદાર છે રોગકારક પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમની અંદર પણ બે યજમાન છે, માનવ અને આપણે કહીએ છીએ મચ્છર. તો અહીંયા તમે સમજી શકાય કે યજમાન એક હોય અથવા તો અનેક પણ, અથવા તો સોરી એકથી વધુ પણ યજમાન હોઈ શકે. તો અહીંયા યજમાનની અંદર હવે પરોપજીવી જે સજીવો છે યજમાન ઉપર કેવી રીતે હાવી થશે? અથવા તો કારણ કે કોઈ પણ સજીવ હોય પોતાના અંદરથી પોષણ કોઈ અન્ય સજીવ દ્વારા મેળવાતું હોય તો હંમેશા એનો પ્રતિકાર તો કરશે જ. યજમાન છે એ પરોપજીવી સામે શું કરશે? પ્રતિકાર કરશે. કેમ કે કોઈ પણ સજીવ હોય પોતાનું અંદરથી પોષણ કોઈને મેળવવા દેશે નહીં. હકીકતની અંદર શરૂઆતના તબક્કે શું કરશે કે જ્યારે પરોપજીવી યજમાન ઉપર જ્યારે આવશે ત્યારે એ યજમાન એ જે પરોપજીવી આવેલો છે એનો પ્રતિકાર કરશે. આ પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રકારની ક્રિયાવિધિનું એ નિર્માણ કરશે. પણ પરોપજીવી એટલો હાવી હોય છે, જે યજમાન દ્વારા જે ક્રિયાવિધિ કરવામાં આવી છે પ્રતિકાર સ્વરૂપે જે યજમાન દ્વારા જે ક્રિયાવિધિ કરવામાં આવેલી છે એ ક્રિયાવિધિને નિષ્ફળ બનાવી દેશે. પરોપજીવી એ યજમાન દ્વારા કરવામાં આવેલી જે ક્રિયાવિધિ છે એને એ નિષ્ફળ બનાવી દેશે. અને એ ક્રિયાવિધિ નિષ્ફળ થયા પછી એ પરોપજીવી એ યજમાન ઉપર હાવી બની જશે અને એની અંદરથી એ પોષણ મેળવવાની શરૂઆત કરશે. અને બીજા નંબરની અંદર હવે શું થશે? કારણ કે પરોપજીવી હાવી બની જશે, એની અંદરથી પોષણ મેળવવાની શરૂઆત કરશે અને એના કારણે પરોપજીવી યજમાનને શું નુકસાન કરશે? તો આપણે નુકસાનની બાબત જોવાનું છે કે પરોપજીવી દ્વારા યજમાનને કયા પ્રકારનું નુકસાન થાય છે. તો પહેલી એક બાબત છે કે એની ઉત્તરજીવિતાની અંદર ઘટાડો થશે. ઉત્તરજીવિતા એટલે શું? જીવંત રહેવા માટેનો સમયગાળો. કેમ કે એ ઉત્તરજીવિતા અથવા તો એના જે કહીએ છીએ કે આયુષ્યની અંદર એ ઘટાડો કરશે. કેમ આયુષ્યની અંદર ઘટાડો કરશે? કારણ કે કોઈ પણ સજીવ હોય પોષણનું નિર્માણ કરશે એ પોતાના સ્વયં માટે કરશે
પરંતુ એ પોષણનો જો ઉપયોગ અન્ય દ્વારા જો થતો હોય, એ પોતાના માટે જો ન કરી શકે, એ આપણે કે પોષણનો અન્ય દ્વારા ઉપયોગ થતો હોય, તો ધીમે ધીમે એ જે તે યજમાન છે એની ઉત્તરજીવિતામાં અથવા તો આયુષ્યમાં ધીમે ધીમે શું થશે? ઘટાડો થશે. ચલો એના પછી છે એની વૃદ્ધિની અંદર ઘટાડો થાય. સ્વાભાવિક ખબર પડી જાય કે વૃદ્ધિ માટે પોષણની જરૂરિયાત હોય, પૂરતા પ્રમાણનું પોષણ ઉત્પન્ન થાય, પરંતુ એ પોષક દ્રવ્યો કોણ મેળવી લેશે? પરોપજીવી મેળવી લેશે. એટલે એ યજમાનને પ્રોપર આપણને કઈ પોષણ મળતું નથી. એટલે ધીમે ધીમે એની વૃદ્ધિની અંદર પણ શું થશે? ઘટાડો થશે. વૃદ્ધિની અંદર ઘટાડો થાય તો પ્રજનનની અંદર ઘટાડો થાય. પ્રજનનમાં જો ઘટાડો થાય તો નવા જે સભ્યો ઉમેરા છે એની સંખ્યામાં શું થશે? ઘટાડો. એટલે એની ગીચતામાં પણ શું થશે? ઘટાડો થશે. તો આ બધા જે કેરેક્ટર આપણે જે જોયા છે, એ પરોપજીવી દ્વારા યજમાનને કયા પ્રકારનું નુકસાન થાય છે? પરોપજીવી દ્વારા યજમાનની અંદર ઉત્તરજીવિત અથવા આયુષ્યની અંદર પણ ઘટાડો થાય, વૃદ્ધિની અંદર ઘટાડો થાય, પ્રજનનની અંદર ઘટાડો થાય, ગીચતાની અંદર પણ શું થશે? ઘટાડો થશે. તો આ વાત થઈ પરોપજીવી દ્વારા યજમાનને થતું નુકસાન. ચલો હવે આપણે જોઈએ કે આપણે કહીએ કે પરોપજીવીના બે જે પ્રકાર છે એ બે પ્રકાર જોઈએ. તો પરોપજીવીના કયા બે પ્રકારો? તો પરોપજીવી કયા સ્થાને છે? પરોપજીવી કયા સ્થાને છે ત્યાંથી એ પોષણ મેળવે છે, એના આધારે બે પ્રકાર. યજમાનની બાહ્ય સપાટી પર, યજમાનની બાહ્ય સપાટી પર હોય અને એ ત્યાંથી પોષણ મેળવતા હોય તો એને આપણે બાહ્ય પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. જે યજમાન છે, યજમાનના શરીરની બહારની સપાટી પર જ હોય અને બહારની સપાટીએથી એ પોષણ મેળવતા હોય તો એને આપણે બાહ્ય પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરની અંદર કેટલાક જે પરોપજીવી છે એ યજમાનના શરીરની અંદરની તરફ દાખલ થઈ અને એ પોષણ મેળવતા હોય તો એને આપણે અંતઃપરોપજીવી તરીકે ઓળખીએ છીએ. બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી બંને પ્રકાર કોના આધારે પડે? ખાસ તમને એક બાબત ક્લિયર કરી દઉં કે પરોપજીવી જે સજીવ છે એ યજમાનની કઈ બાજુએ છે? યજમાનની શરીરની બહારની બાજુએ છે કે શરીરની અંદરની બાજુએ છે? યજમાનની શરીરની બહારની બાજુએ હોય, બહારની સપાટી ઉપર હોય અને ત્યાંથી પોષણ મેળવતા હોય તો બાહ્ય પરોપજીવી. પરોપજીવી યજમાનના શરીરની અંદરની બાજુએ હોય અને અંદરની બાજુએથી પોષણ મેળવતા હોય તો એને આપણે કહીશું અંતઃપરોપજીવી. તો બંનેની વ્યાખ્યા ક્લિયર થઈ જાય. બાહ્ય પરોપજીવી એટલે શું અને અંતઃપરોપજીવી એટલે શું? તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ કે સામાન્ય રીતે માનવની અંદર જૂ જોવા મળતી હોય તો આપણને ખાસ કરીને સૌથી વધારે ખ્યાલ છે કે માથાની અંદર જે સૌથી બહારની જે સપાટી છે, ત્વચાની સૌથી બહારની બાજુએથી જૂ, પછી માકડ, ચાંચડ અને કૂતરાઓની અંદર ખાસ કરીને અથવા તો ગાયની અંદર પણ બગઈઓ જોવા મળતી હોય. તો તમે બધા જ એક્ઝામ્પલ જુઓ, જૂ હોય, માકડ હોય, ચાંચડ હોય અથવા તો ગાય અને કૂતરાની અંદર જોવા મળતી બગઈ. આ બધા જે સજીવો છે એ યજમાનના શરીરની બહારની બાજુએ આવેલા છે અને બહારની બાજુએ રહી અને પોષણ મેળવતા હોય તો એને આપણે બાહ્ય પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. આ બધા જ ઉદાહરણ આપણે જાણીતા છે. સમુદ્રની અંદર કેટલાક જે આપણે કહીએ છીએ કોપેપોડ્સ જે હોય, અરિત્રપાદ તરીકે ઓળખીએ છીએ કોપેપોડ્સને. તો એ જે સમુદ્રની અંદર જે માછલીઓ છે એને કોપેપોડ્સ, એ જે અરિત્રપાદ તરીકે આપણે ઓળખીએ છીએ, એ કોપેપોડ્સ દ્વારા માછલીઓને પણ અસર કરવામાં આવે છે. પરંતુ આ જે કોપેપોડ્સ છે એ માછલીના શરીરની ઉપરની બાજુએ હોય છે અને ત્યાંથી પોષણ મેળવતા હોય તો કોપેપોડ્સ પણ માછલીને શું કરશે? અસર કરતા હોય. અહીંયા તમે જોશો અમરવેલનું પણ આપણે ઉદાહરણ સમજેલા છીએ. અમરવેલ છે યજમાન વનસ્પતિની આજુબાજુ પ્રકારની બાજુ વીંટળાઈ જશે, ત્યારબાદ એના ચૂસકો દાખલ કરી દેશે વાહીકુળની અંદર, યજમાન વનસ્પતિના વાહીકુળની અંદર, ત્યાંથી શું કરશે? પોષણ. તમે અહીંયા સમજી શકો કે યજમાન વનસ્પતિની ચારે બાજુએ વીંટળાય છે અને બહારની બાજુએ રહી અને પોષણ મેળવે છે. એટલા માટે અમરવેલને પણ બાહ્ય પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરની અંદર માદા એનોફિલિસ મચ્છર. પ્રશ્ન એ થાય કે માદા
એનોફિલિસ જે મચ્છર છે બાહ્ય પરોપજીવી કે મેલેરિયાની અંદર આપણે ભણી ગયેલા છીએ મચ્છરની અંદર જે સ્પોરોઝોઇટ હોય સ્પોરોઝોઇટ આપણે પ્લાઝ્મોડિયમના સ્પોરોઝોઇટ તો માદા એનોફિલિસ મચ્છર એ પ્લાઝ્મોડિયમની અંદર અથવા તો કે એનોફિલિસ મચ્છર એ પ્રજનન માટે જ પ્રજનનના હેતુ માટે જ એ રક્તનો માનવ રક્તનો ઉપયોગ કરશે એને અંતઃપરોપજીવી નથી કહેવાતું પરંતુ માદા એનોફિલિસ જે મચ્છર છે એ નર હોય કે માદા હોય એ વનસ્પતિ હોય તો વનસ્પતિની અંદર મધુરસ અથવા તો બાહ્ય ઉપરની બાજુએથી જ રહી અને વનસ્પતિમાંથી શું મેળવશે પોષણ તો એનોફિલિસ મચ્છર છે એ પ્રજનનના હેતુસર જ માનવ રક્તનો ઉપયોગ કરશે પરંતુ પોષણની દ્રષ્ટિએ વનસ્પતિની અંદરથી અથવા તો વનસ્પતિમાંથી પોષણ મેળવશે પણ વનસ્પતિની બાહ્ય સપાટીએ રહી અને પોષણ મેળવશે એટલે માદા એનોફિલિસ મચ્છર પણ બાહ્ય પરોપજીવી તરીકે જ ઓળખીએ છીએ ક્લિયર રાખજો માદા એનોફિલિસ મચ્છર ફક્ત પ્રજનન હેતુ માટે જ પોતાના જીવન વિતાવવા માટે નહીં પણ ફક્ત પ્રજનન હેતુસર જ એ માનવ રક્તનો ઉપયોગ કરશે બાકી વનસ્પતિની અંદરથી એ પોષણ મેળવશે તો અંતઃપરોપજીવી મેં તમને વ્યાખ્યા કીધી કે આવા જે પરોપજીવી છે એ યજમાનના શરીરની અંદરની બાજુએ દાખલ થઈ અને પરોપજીવી ગુજારતા હોય તો યજમાનના શરીરની અંદર કયા કયા અંગોની અંદર દાખલ થાય તો માનવની અંદર યકૃત હોય મૂત્રપિંડ હોય ફેફસા હોય આંતરડા કે રક્તકણની અંદર આવા પરોપજીવીઓ જોવા મળતા હોય તો અંગ ખાસ યાદ રાખજો અંતઃપરોપજીવીની અથવા તો અંતઃપરોપજીવી જે સજીવો છે યજમાનના શરીરના કયા કયા અંગોની અંદર જોવા મળતા હોય તો યકૃતની અંદર યકૃત કૃમિ હોય મૂત્રપિંડની અંદર પણ હોય ફેફસાની અંદર હોય આંતરડાની અંદર હોય અને રક્તકણની અંદર પણ એ જોવા મળશે તો એક્ઝામ્પલ યાદ રાખજો યકૃત કૃમિ પ્લાઝ્મોડિયમ કરમિયું માનવના શરીરના પાચન તંત્રની અંદર હોય અથવા તો આંતરડાની અંદર હોય અને ફિલારિયલ કૃમિ હાથી પગા માટે જવાબદાર છે આપણે ભણી ગયેલા છે હાથી પગો તો બધા તમે એક્ઝામ્પલ યાદ રાખજો યકૃત કૃમિ પ્લાઝ્મોડિયમ કરમિયું અને ફિલારિયલ કૃમિ આ બધા જે એક્ઝામ્પલ છે એ યજમાનના શરીરની અંદરની બાજુએ દાખલ થઈ અને પરોપજીવી તરીકે વર્તતા હોય જે હંમેશા યજમાનને શું કરતા હોય છે નુકસાન કરતા હોય છે તો આ વાત થઈ આપણે કહીએ છીએ કે પરોપજીવીની અંદર હવે એક જે વિશિષ્ટ જે ચર્ચા કરવાની છે એ પક્ષીઓની અંદર જોવા મળતું આપણે કહીએ છીએ કે વિશિષ્ટ પ્રકારનું અંડપરોપજીવન વિશિષ્ટ પ્રકારનું શું કહીશું આપણે અંડપરોપજીવન અને આ એક જે બાબત છે તમે બધા જ જાણતા હો કઈ બાબત છે કે કોયલ પોતાના ઈંડા કારણ કે કોયલ છે એ ક્યારે માળો બનાવતી નથી પરંતુ અહીંયા તમે જોશો તો કોયલ છે એ કાગડાના માળાની અંદર એ પોતાના ઈંડા મૂકતા હોય પરંતુ એ કાગડાના ઈંડાને શું કરી દેશે દૂર કરી દેશે અને પોતાના ઈંડા ત્યાં મૂકી દેશે પરંતુ તમે જોશો તો કાગડા અને કોયલના જે ઈંડા છે એમાં વધારે તફાવત જોવા મળતો નથી એક સરખા જેવા દેખાતા હોવાથી કાગડો એ પોતાના ઈંડા સમજીને એનો સેવનકાર પૂર્ણ કરશે અને જ્યારે ઈંડા પરિપક્વ થયા પછી એમાંથી બચ્ચાનો જન્મ થશે ત્યારે જ એને ખ્યાલ આવશે કે આ બચ્ચા એના નથી તો તમે જોશો તો શરૂઆતના તબક્કે જે બચ્ચા હોય છે એ પણ કાગડાના બચ્ચાના જેવા જ દેખાય છે એટલે કાગડો એનું પણ શું કરશે થોડા સમય માટે એનું શું કરશે એ પાલન પોષણ કરશે એટલે તમે જોશો તો આ વિશિષ્ટ પ્રકારનો જે પક્ષીઓની અંદર પરોપજીવનનો જે પ્રકાર છે એ અંડપરોપજીવન તરીકે ઓળખીએ છીએ તો આ બાબત થઈ અંડપરોપજીવનની ટોટલી પરોપજીવનનો પણ ટોપિક આપણે કમ્પ્લીટ કરી દીધો છે બરોબર છે તો પરોપજીવન હવે આપણે પાઠના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ હવે એક જે ટોપિક બાકી છે પરોપકારતા અથવા તો કહીએ સહજીવનનો ટોપિક હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું છતાં પણ લખવાનું હોય તો લખી દો